મનસુખ પ્રજાપતિએ માટીમાંથી કર્યું ફ્રીજ સહિત અનેક વસ્તુઓનું સર્જન। તેમની આ કલાની નોંધ લીધી ફોર્બ્સ મેગેઝીને અને પસંદગી કરી શક્તિશાળી ગ્રામીણ ભારતીય તરીકે। માટીમાંથી સર્જન, વીજળી વગર ચાલતું માટીનું રેફ્રિજરેટર, માટીનો નોનસ્ટિક તવો। આજે ગુજરાતીઓનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે અને તેમાંના એક છે વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિ। મનસુખભાઈએ માટી ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂઝથી સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે। વાત એમ છે કે વિશ્વભરના બિઝનેસ ટાઇકૂનનું નામ પ્રસિદ્ધ કરતી ફોર્બ્સ મેગેઝીને સૌથી શક્તિશાળી ગ્રામીણ ભારતીયોની યાદીમાં મનસુખભાઈનું નામ મૂક્યું છે અને તેનું કારણ છે મનસુખભાઈ દ્વારા સંશોધિત માટીનું ફ્રીજ। જી હા, માટીનું ફ્રીજ। ત્યારે પહેલી વાત તો એ છે કે મારી જિંદગીની અંદર મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે મારું આ મેગેઝીનમાં મારું નામ આવે, જે મેગેઝીને અમારા પ્રજાપતિ સમાજ અને ગુજરાત રાજ્યને ઉજળું કરી બતાવ્યું છે, જેથી મને ગર્વ એટલો છે અને અત્યારે એટલું બધી ખુશી છે કે એની કોઈ આમ સીમા નથી। અને હજી મને આવું એક સ્વપ્નું પણ કદાપી નથી આવેલું કે મારું નામ ફોર્બ્સ મેગેઝીનમાં આવી શકે। એટલે દિલથી આમ બહુ આમ આત્માને આમ શાંતિ છે મને। મનસુખભાઈને પોતાની કળા ગળથુથીમાં તો મળી છે, સાથોસાથ પોતાની સૂઝ વડે મનસુખભાઈએ આ પહેલા પણ અનેક એવોર્ડ જીત્યા છે। મનસુખભાઈને અનેકવાર સ્ટેટ એવોર્ડ અને નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે। જોકે જાણવા જેવી તો વાત એ છે કે મનસુખભાઈને માટીનું ફ્રીજ બનાવવાનો વિચાર આવ્યો કઈ રીતે। ગરીબને ફાયદો થાય એવી વસ્તુ બનાવવાનો મને શોખ હતો। એથી એક જે માટીનું ફ્રીજ મેં બનાવ્યું, જે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને અમારા જે માટલા ફૂટી ગયા હતા અને કોઈ ન્યૂઝપેપરમાં લખેલું કે ગરીબોના ફ્રીજનો ભૂકો, અને મને અંદરથી એક વિચાર આવ્યો કે જો માટલું ગરીબનું ફ્રીજ હોય તો હું ખરેખર એક ગરીબનું સ્વપ્ન પૂરું કરવા માટે માટીનું ફ્રીજ કેમ ન બનાવું। અને એમાંથી મને આ વિચાર આવી અને આજે જે મને આ મેગેઝીનમાં જે મારા નામનો સમાવેશ થયો તો અમારા પ્રજાપતિના એમ કે જેટલા જ્ઞાતિ ભાઈઓ હશે એની પણ છાતી ગદગદ ફૂલતી હશે। મનસુખભાઈએ અત્યાર સુધી માટીના ફ્રીજ, બેક્ટેરિયા ફ્રી વોટર કુલર, માટીનું પ્રેશર કુકર અને માટીના નોનસ્ટિક તવા જેવી અનેક વસ્તુઓ બનાવી છે। બીજી તરફ મનસુખભાઈએ બનાવેલી તમામ પ્રોડક્ટ ગૃહિણીઓને પણ માફક આવી રહી છે અને સાથોસાથ લોકોની શારીરિક બીમારીઓ પણ દૂર કરી રહી છે। હા, મને કુદરતી નેચરલ નેચરલ વસ્તુનો બહુ જ શોખ છે। ત્યારે અહીંયા કલાત્મક જ્યારે મેળો ભરાણો ને ત્યારે મનસુખભાઈનું આ બધી વેરાયટીઓ મેં જોઈ તો મેં સમજ્યું કે સ્ટીલનું કે આરાનું લેવું એના કરતાં માટીનું જો કુદરતી લઈએ તો આપણને 12 માસ ઠંડુ પાણી આનું મળે અને રાખ્યું તો પણ ડિસન્ટ લાગે આપણે ત્યાં। સામાન્ય ગામડામાં વસતા મનસુખભાઈએ સમગ્ર વિશ્વમાં પોતાની કલાનો ડંકો વગાડ્યો અને શક્તિશાળી ગ્રામીણોની યાદીમાં સ્થાન મેળવીને સાબિત કરી દીધું છે કે સાચી કલાને કોઈ પરખની જરૂર નથી હોતી। મનોજ અગ્રાવત, TV9 રાજકોટ। તો ગુજરાતની 4 પ્રતિભાઓને ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન મળ્યું છે। આ 4 પ્રતિભાઓમાંની 2 પ્રતિભાઓ અને જે પ્રતિભાઓને શોધી કાઢનાર જે વ્યક્તિ છે તેની સાથે આપણે વાત કરીશું, પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક। બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં। ગુજરાતની 4 પ્રતિભાઓને ફોર્બ્સ મેગેઝીનમાં સ્થાન મળ્યું છે। તો આ 4માંની 2 પ્રતિભાઓ એટલે કે કેતનભાઈ પટેલ અને રાજકોટથી મનસુખભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે। તેમજ આ 2 પ્રતિભાઓને શોધનાર IIM અમદાવાદના પ્રોફેસર अनिल भाई गुप्ता પણ હાલ આપણી સાથે છે। आप ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9 स्टूडियो में। अनिल भाई, मैं सबसे पहले आपसे पूछना चाहूंगी कि आपने ये प्रतिभाओं को खोज निकाला है, कोने कोने से आप ढूंढ लाए हो, किस तरह से आपने ये कार्य किया और कौन कौन सी मुश्किलों का सामना करना पड़ा है आपको? दरअसल 20 साल पहले हमने 20-22 साल पहले हनीबी नेटवर्क, जो एक पत्रिका आती है हनीबी, लोक सरवानी, सूझबूझ, इसके ज़रिए गांव-गांव जाकर लोगों को ढूंढना शुरू किया और बहुत मुश्किल आती थी। लोगों को विश्वास नहीं होता था कि उनकी सूझबूझ की कोई कीमत है समाज में, क्या कुछ पूछेगा उनको। लेकिन जब पिछले 10 वर्षों में नेशनल इनोवेशन फाउंडेशन बना, सृष्टि ने 1993 में शुरू किया अपना समर्थन देना इनको, ज्ञान संस्था बनी गुजरात सरकार के साथ मिलकर, तो लोगों को विश्वास जागा कि नहीं, ऐसा नहीं है कि हमारे ज्ञान की कोई कीमत नहीं है। यदि ज्ञान को औपचारिक विज्ञान के साथ मिलाया जाए तो कुछ हो सकता है। फिर राष्ट्रपति ने पुरस्कार देने शुरू कर दिए। जब गांव के लोगों को जिनकी सूझबूझ कुछ अद्भुत है उनको राष्ट्रपति का पुरस्कार मिलता है
तो पूरे विश्व में एक संदेश जाता है, देश में तो जाता ही जाता है कि भारत के अंदर कुछ परिवर्तन हो रहा है। भारत के राष्ट्रपति अब गांव के अंदर छुपी हुई जो प्रतिभा है उनका भी सम्मान करना शुरू कर दिया उन्होंने। तो ये एक बहुत बड़ी बात हुई जिससे हमने गांव-गांव में जाकर ढूंढा। लेकिन एक बात बताऊं मैं, अभी तक करीबन 1.5 लाख अनुभव हमको मिले हैं पिछले 20 सालों में, जिसमें सर आपका सबसे अच्छा सा कोई अनुभव आप हमारे साथ शेयर करेंगे? ऐसा है कि अभी मैं बस्तर गया था गर्मियों में, और अगली शोध यात्रा हमारे हर 6 महीने में हम लोग चलते हैं गांव-गांव। तो अगली शोध यात्रा मेघालय में है जिसमें गुजरात से ही 60-70 लोग जा रहे हैं 3 जनवरी से 9 जनवरी तक। तो जब बस्तर में गया तो वहाँ मैंने देखा कि हैंडपंप में कई बार खराबी हो जाती है क्योंकि लोग बच्चे उसमें झूल जाते हैं, कई बार तो कट जाता है नीचे से। अब ये समस्या हमको बंगाल में दिखी, ये समस्या राजस्थान में दिखी, पूरे हिंदुस्तान में दिखी, लेकिन समाधान मिला इसका बस्तर में कि जहाँ पर वहाँ के आदिवासियों ने बड़ा अच्छा इंतजाम इसका निकाला था। ऐसे ही हम दाहोद में गए, दाहोद के अंदर देखा लोगों ने बहुत बढ़िया तरीके से अपने जो कुआं खोदते हैं, कुएं के अंदर से व्यक्ति को बाहर निकालते हैं, मिट्टी निकालते हैं, उसका बड़ा अच्छा तरीका उन्होंने निकाला है। अपने यहाँ जो अपने मनसुख भाई जगानी हैं, जिन्होंने मोटरसाइकिल का एक मशीन बनाया, मोटरसाइकिल से सांती लगाकर, जिसका पेटेंट उनको अमेरिका में मिला, हिंदुस्तान में मिला। मनसुख भाई पटेल हैं जिनका पेटेंट उनको अमेरिका में मिला, हिंदुस्तान में मिला। प्रजापति जी जिनसे बात करेंगे जो हमारे साथ हैं आज इस चर्चा के अंदर। तो इन लोगों ने पूरी दुनिया में अपनी एक पहचान बनाई है कि देश का, हिंदुस्तान का, जो भारत का जो नागरिक है, आम नागरिक है, वो पढ़ाई लिखाई में कम हो सकता है लेकिन और आर्थिक रूप से गरीब हो सकता है, लेकिन दिमाग से गरीब नहीं है वो। કેતનભાઈ હું આપને પૂછવા માંગીશ કે આપે સૌપ્રથમ પહેલે જ ઇન્જેક્શન બનાવ્યું છે, શું કહેશો કે કઈ રીતે આપે આ ઇન્જેક્શન બનાવ્યું છે અને આપને આ ઇન્જેક્શન બનાવવાની પ્રેરણા કઈ રીતે મળી કેતનભાઈ? પ્રેરણા એ રીતે મળી કે આ ઇન્જેક્શન જે ડાયક્લોફેનેક એમાં જે દવા છે એ ઇન્જેક્શન મેક્સિમમ વપરાય છે હિન્દુસ્તાનમાં। જી, આપણા દેશમાં રૂરલ પોપ્યુલેશન ઘણી મોટી છે અને રૂરલ પોપ્યુલેશન્સમાં ઇમરજન્સીઝ કે જ્યાં આગળ અકસ્માત કે સિવિયર પેઇન, ઇન્ફ્લેમેશન થતા હોય ત્યારે આ ઇન્જેક્શનનો બહુ જ વપરાશ વધારે છે। લગભગ આશરે 1 કરોડ ડોઝ દર મહિને વપરાય છે। એટલે એના પરથી એક પ્રેરણા હતી કે ભાઈ આ પ્રોડક્ટ બહુ મોટી છે, પણ અમુક ડૉક્ટરોએ અમને કીધું હતું કે આ પ્રોડક્ટ છે પેઇન કિલર, પણ એ ઇન્જેક્શન જે જૂના જે હતા એ જ્યારે આપો ત્યારે એનાથી દુખાવો ખૂબ જ થાય છે જ્યાં ઇન્જેક્શન આપવામાં આવે છે। હવે કેતનભાઈ અત્યાર સુધી જે ઇન્જેક્શન અપાતા આવ્યા છે તેમાં ખાસ કરીને દુખાવો થતો, ઇન્જેક્શન આપી દીધા પછી 4-5 કલાક સુધી દર્દીને દુખાવો રહેતો, તો જ્યારે આ ઇન્જેક્શનમાં દુખાવો નથી થતો તો તેનું શું કારણ છે? એનું કારણ એ છે કે જે જૂના જે વર્ઝન છે આ ઇન્જેક્શનના તેમાં પહેલું તો એનું જે કોન્સન્ટ્રેશન હોય એ ઘણું ઓછું હતું। એટલે 75 મિલીગ્રામ દવા આપવા માટે 3 ml એનો ડ્રગ આપવો પડે, 3 mlનો ડોઝ આપવો પડે તમારે। હવે 3 mlના ડોઝમાં જે દવા ઓગાળતી હોય એ દવા અમે 1 mlમાં ઓગાળી દીધી, એટલે જેનો અર્થ એ થયો કે 3 ગણું કોન્સન્ટ્રેશન અમે ડેવલપ કર્યું। અને આ બધું કરવામાં જે બધા અંદર પદાર્થો બીજા નાખવા પડે એ બધા એકદમ સેફ ટાઈપના નાખ્યા। જે જૂના જે વર્ઝન હતા ઇન્જેક્શનના એમાં જે પદાર્થ હતા ઘણા ઇરિટેટિંગ હતા, એને લીધે દુખાવો ખાસ થતો હતો, વોલ્યુમ વધારે એટલે થતો હતો। આ બંને વસ્તુ અમે બાદ કરી નાખી તો એને લીધે પેઇન જતું રહ્યું। હવે આપણે વાત કરીશું મનસુખભાઈ પ્રજાપતિ સાથે કે જેઓ રાજકોટથી આપણી સાથે જોડાયા છે અને વાંકાનેરના છે। મનસુખભાઈ આપે માટીનું ફ્રીજ બનાવ્યું છે, સૌથી અગત્યની વાત છે કે તમે એક માટીનું ફ્રીજ બનાવ્યું છે, ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે। આપને માટીનું ફ્રીજ બનાવવાની કઈ રીતે પ્રેરણા જાગી? અમે પ્રજાપતિ છે, વાસણો માટીના બનાવો એ અમારો વંશ પરંપરાગત બાપ દાદાનો વારસો હતો અને મને એમ થયું કે આ જો માટીમાંથી બધા પ્રજાપતિ માટલાની બધું બનાવે છે તો આપણે કંઈક નવું કરવું જોઈએ। તો મેં 1988માં માટીની તાવડી બનાવવાનું મશીન મારી જાત મેળે સંશોધન કર્યું અને એમાં તાવડી જે અમારા પ્રજાપતિ એક દિવસની આખો દિવસ આખું કુટુંબ મથીને 100 બનાવતા, એની બદલીમાં આરામથી 1000 પીસ મશીન દ્વારા બનવા માંડી। એટલે મેં માટીના તાવડી 1988માં સ્ટાર્ટિંગ કરી અને પછી એની સાથે અમે માટલા પણ બનાવતા। મનસુખભાઈ આપે જે ખાસ માટીનું ફ્રીજ બનાવ્યું છે, માટીનું ફ્રીજ આપે કઈ રીતે બનાવ્યું છે, એમાં શું ખાસિયત છે? માટીનું ફ્રીજ મને કુદરતી એક માટલા અમારા ભૂકંપના વચ્ચે ફૂટી ગયા અને મને ઓટોમેટિક વિચાર આવ્યો કે જો માટલું ગરીબ માટે ફ્રીજ હોય તો એક પત્રકારે લખેલું કે ગરીબોના ફ્રીજનો ભૂકો, તો મને અંદરથી એવું થયું કે હું માટીનું એક ફ્રીજ બનાવું અને એ ફ્રીજ ગરીબોને ફાયદા કરે। અને એમાં ઉપરના ભાગમાં પાણી ભરવામાં આવે છે અને માટી કુદરતી ઠંડક આપે છે અને ઠંડકના હિસાબે 5 દિવસ સુધી શાકભાજી કે ફ્રૂટ બગડતા નથી અને જે વીજળી વગર ચાલે છે અને ગરીબોનું સ્વપ્ન પૂરું કરે છે।
એટલે આ રીતે મને એક માટલા ફૂટી જવાથી પ્રેરણા મળી. ખાસ કરીને ફ્રીજમાં જે પ્રમાણે દૂધ ને બધી વસ્તુઓ રહી શકતી હોય છે, આ જે આપનું માટીનું ફ્રીજ બનાવેલું છે એમાં કેટલો સમય સુધી આ વસ્તુઓ દૂધ ને એવી વસ્તુઓ રહી શકે છે, અને આ ફ્રીજ કેટલો સમય સુધી અને આમાં પ્રવાહી કેટલા સમયમાં આપે આ ફ્રીજ બનાવ્યું છે? આ ફ્રીજ સ્ટાર્ટિંગમાં જ્યારે મેં બનાવ્યું ત્યારે ઓછામાં ઓછા 3 વર્ષ મારે સતત એની માટે મહેનત કરવી પડી હતી. 3 વર્ષ બાદ એ માટીના ફ્રીજમાં મને સફળતા મળી અને એમાં 5 થી 7 દિવસ સુધી શાકભાજી અને 2 દિવસ સુધી પ્રવાહી દૂધ, દહીં, છાશ વગેરે તાજા અને ફ્રેશ રહે છે. આપે એક સારું એવું સંશોધન કર્યું છે, માટીમાંથી આટલી સરસ વસ્તુઓ બનાવી છે, ફ્રીજ છે, નોનસ્ટિક તવી છે. આપને એવું ક્યાંય સપનું હતું કે આ રીતે મારું નામ ફોર્બ્સ મેગેઝિનમાં દાખલ થશે, મને આટલી પ્રસિદ્ધિ મળશે, અને આ જે પ્રસિદ્ધિ મળી છે આપ કેવો અનુભવ કરો છો? અને અત્યારે જે મને મારા ફોર્બ્સ મેગેઝિનમાં મારું નામ આવ્યું તો મારી છાતી ગદગદ ફૂલે છે, અને મને એમ કે IIMના જે પ્રોફેસર અનિલ ગુપ્તા સાહેબ છે એમની જે સંસ્થા છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, હનીબી, જ્ઞાન, એના જે સંશોધનોમાં મને અમારા ફ્રીજમાં મને બહુ તકલીફ પડી હતી ત્યારે એમને ખબર પડી અને એમને મારો હાથ જાયલો, અને આજે એમને વિશ્વ સુધી એમ કે મારી માટીના ફ્રીજને વર્લ્ડમાં એમ કેવું હોય તો કહી શકાય કે મારી પ્રજાપતિ જ્ઞાતિમાં ફર્સ્ટ મેં બનાવ્યું છે, અને એની મને ખુશી છે અને બહુ સારી પ્રેરણા મળી છે. તો અનિલભાઈ, કેતનભાઈ, મનસુખભાઈ, આગળની ચર્ચા આપણે હજુ પણ વધારીશું, પરંતુ હાલ તે પહેલા લઈશું એક બ્રેક. વાહ વાહ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. ગુજરાતની 4 પ્રતિભાઓ કે જેને ફોર્બ્સ મેગેઝિનમાં સ્થાન મળ્યું છે તેમાંની 2 પ્રતિભાઓ આપણી સાથે છે, અને આ પ્રતિભાઓને બહાર લાવનાર अहमदाबाद IIM ना प्रोफेसर अनिल भाई गुप्ता पण आपकी साथ है. अनिल भाई, मैं आपसे पूछना चाहूंगी कि जिस तरह से आप ये 4 प्रतिभाओं को आपने ढूंढ निकाला है, ऐसी कई प्रतिभाएं होगी गुजरात में, तो आप ये प्रतिभाओं को बाहर निकालने के लिए, उसको बाहर लाने के लिए आपके कौन से प्रयास रहेंगे? ऐसा है कि हम लोगों ने जो भी कुछ किया वो स्वयं सेवी तरीके से किया है. कोई बहुत बड़ा संस्थागत सपोर्ट हमारे पास विकास का तो रास्ता नहीं है कोई. तो इसलिए हम लोगों ने क्या करते हैं, जैसे गर्मियों की छुट्टी होती हैं तो अलग अलग विद्यापीठों के बच्चों को बुलाते हैं और उनसे बोलते हैं यार उल्टी खोपड़ी के लोग मिले गांव में जाकर उनको ढूंढो. बड़ी सरल सी बात. अब हर गांव में, हर परिवार में कुछ लोग होते हैं जो उल्टा तरीके से सोचते हैं, बाकी सारा समाज एक तरह से सोचता है, वो अलग सोचते हैं. लेकिन उनकी सोच के पीछे कुछ ना कुछ एक चिंतन होता है, एक मंथन होता है. जैसे भांजी भाई मथुकिया हैं, उन्होंने विसावदार में क्या किया है, ट्रैक्टर बनाया है जिसको 3 पहिए का भी बना सकते हैं, 4 पहिए का बना सकते हैं. उनको पेटेंट मिल गया अमेरिका के अंदर. अमृत भाई अग्रावत हैं पिखौर के, उन्होंने, आप लोगों ने घरघड़ी देखी है, कुएं पे लगी होती है, महिलाओं को पानी खींचना पड़ता है. अभी भी बहुत से गांव हैं जहां पर पानी खींचना पड़ता है. कुएं का पानी नीचे जाते जा रहा है, लंबी रस्सी लंबी होती जा रही है, औरतों को बहुत थकान होती है उसके लिए, तो उन्होंने उसमें एक स्टॉपर लगा दिया, जब थक जाओ तो रस्सी छोड़ दो, जितना बाल्टी है पानी की भरी वहीं की वहीं रहेगी, उसके बाद उसको खींच लो. ऐसे बहुत सारे लोग हैं जिन्होंने, अभी मैं एक उदाहरण दूं कि हमने हमारे गांव 6 गांव के लोगों का अनुभव मिलाकर हमने एक दवाई बनाई दांत खुजली की, एक्जिमा की जी. उस दवाई को हर्बावेट के नाम से ट्राइका कंपनी ने, केतन पटेल जो साथ बैठे हैं, उन्होंने बाहर तक पहुंचाया. तो ये साबित किया कि यदि, और उनको ना अभी थोड़ी देर पहले मुझे बता रहे थे कि चिली में, दक्षिणी अमेरिका में उसकी मांग आ रही है, दक्षिणी एशिया में उसकी मांग आ रही है. तो मतलब कि हमारे गांव की जानकारियों के ऊपर आधारित जो प्रोडक्ट बन रहे हैं सृष्टि की लैब में, सृष्टि के पास एक प्रयोगशाला है, उसके अंदर वो प्रयोगशाला से बने हुए प्रोडक्ट बाजार में जा रहे हैं. और बाजार में जाएंगे जब बड़ी बड़ी कंपनियों के जरिए, छोटी कंपनियां जो बड़ी बन जाएंगी इस खोज में, इस होड़ में, तो देश सच्चा विकास होगा, उसका फायदा उन लोगों तक वापस जाए. ये हमारी कोशिश है. मुनाफा कमाएं कंपनियां, लेकिन उसका एक हिस्सा लोगों के पास पहुंचे. तो जो उसका मुनाफे का हिस्सा है, सेल का 5% जो है वो गांव वालों के पास जाता है जिनकी जानकारी से वो दवाई बनी है. तो इसलिए ये पूरी जो जुम्बिश है, पूरी जो खोज है गांव गांव जाके लोगों को ढूंढने की, वो खाली इस बात के लिए नहीं है कि हम ये कहें कि गांव में बहुत अच्छे लोग हैं. गुजरात में बहुत सारे सृजनशील हैं. गांव से, गुजरात से हमारे पास करीबन 20-25 हज़ार अनुभव हैं अलग अलग गाँव के, करीबन 10-12 हज़ार गाँव के, 18,000 गाँव हैं गुजरात के अंदर. तो हमने 3/4 गुजरात तो अभी तक देख लिया. पूरे 8 एग्रो क्लाइमेटिक जोन जो है वहाँ पर मैंने शोध यात्रा की है अपने साथियों के साथ में. तो चल चल के हमने ढूंढा लोगों को किस तरीके से हम अपनी खेती के अंदर कर्जा कम कर सकते हैं. अब की बार मैंने गुजरात सरकार को कपास की बहुत सारी तकनीकें दी थी जिसमें कोई खर्चा नहीं है. अपना
कपास में दवाई डालने की जरूरत ही नहीं है, उसके बिना ही आप अपने कपास को अच्छा कर सकते हैं। और सरकार ने उसको फौरन बांटा सारे गुजरात के अंदर उस सर, जानकारी को आपने ये फैलाया। जो खोज की है ये तो बहुत अच्छी बात है, लेकिन सरकार कुछ प्रयत्न कर सकती है ये लोगों को आगे लाने के लिए? सरकार प्रोत्साहन किस तरह से दे सकती है? आपका क्या कहना है इसके बारे सरकार में? की भूमिकाएं कई सारी हैं। एक सबसे बड़ी भूमिका होनी चाहिए, मैं काफ़ी पिछले 5-6 साल से इस कोशिश में हूं कि एक जगह ऐसी बने जहां पर एक मल्टीमीडिया मल्टी लैंग्वेज म्यूजियम हो, यानी कि एक ऐसी जगह हो जहां लोग, बच्चे जाएं, बड़े जाएं, देख के दंग रह जाएं और आएं तो अपने दिमाग में उस दिन उनकी रात की नींद में ले लूं और उनसे कहूं कि आज आपको सोचना है कुछ नया। तो ऐसा एक म्यूजियम बने, मोबाइल म्यूजियम बने, अलग अलग हिस्सों में जाए वो म्यूजियम, गाड़ी जाए अपनी, इनोवेशन कार, इनोवेशन बस जाए देश के अलग अलग गांव में, हिस्सों में, ताकि बच्चों के मन में बेचैनी के बीज बो दें हम। अब बेचैनी के बीज लगेंगे, उसके अंदर श्रद्धा की खाद होगी, लगन का पानी होगा, तो फिर कोई देश कोई दुनिया की ताकत हमें रोक नहीं सकती आगे बढ़ने से। तो एक काम तो ये है। दूसरा है जो हमारा पाठ्यक्रम, बच्चे पढ़ते हैं लेकिन आज उनके पाठ्यक्रम में एक भी सबक इन सूझबूझ के बारे में नहीं है। अब फोर्ब्स मैगजीन ने तो ले लिया इसको और उन्होंने हनी बी नेटवर्क की पूरी बात कर ली कि 2011 में जब उनका पहला अंक आएगा, बोले जैसे हनी बी नेटवर्क ढूंढता है पूरे इलाके, पूरे हिंदुस्तान से जानकारियों को, हम चाहते हैं पाठक हमें जानकारी बताएं। यहाँ तक उन्होंने कह दिया। फोर्ब्स की मैगजीन जो है वो मदद ले रही है हनी बी नेटवर्क से, लेकिन हमारे पाठ्यक्रम में, हमारी किताबों में, हमारे बच्चों की पाठशालाओं में अभी इसका समाधान मतलब सिर्फ पुस्तक नहीं का हुआ है, ज्ञान अभी नहीं उनकी होना किताबों चाहिए में नहीं बच्चों है। में, विद्यार्थियों में सब तीसरी प्रकार बात का है कि ज्ञान हमारे होना जो चाहिए। विभाग हैं, खेती के हों, जी। कृषि के हैं, उद्योग के हैं, उन्हें चाहिए कि हम किसान का उत्पादन बढ़ाने से ज़्यादा उसकी रुचि है खर्चा कम करने में। तो ठीक है जब तक हम उसका खर्चा कम नहीं करेंगे, ये तकनीकें जो लोगों ने खुद सुझाई हैं, अपने मन से ढूंढी हैं, बहुत सारे तरीके हैं कीटनाशक के, पानी को बचाने के, बहुत सारे तरीके, जानवरों को अच्छा रखने के, वो तरीके हमें ज़्यादा से ज़्यादा जल्दी से जल्दी पहुंचाने चाहिए किसानों तक। જી કેતનભાઈ, આપે જે ખાસ કરીને પેનલેસ ઇન્જેક્શન જે બનાવ્યું છે તેનાથી તો ઘણા દર્દીઓને ફાયદો થઈ જ રહ્યો છે, પણ આપ આગળ જે મેડિકલ ક્ષેત્રે કયું એવું સંશોધન કરવા માંગો છો કે જેનાથી દર્દીઓને કોઈ ફાયદો થઈ શકે? મેં પહેલાં પણ કીધું એ મુજબ બીજી 10થી 12 અમારી આવી નવી પ્રોડક્ટો છે જે પાઇપલાઇનમાં છે. જી. કોઈ પણ નવી પ્રોડક્ટ બનાવવી હોય તો પહેલાં તો એ પ્રોડક્ટ પર સંશોધન કરવું પડે, એને સ્ટેબિલાઇઝ કરવી પડે, પછી એના અખતરા કરવા પડે, જેને ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવાય છે, કે જેથી અમે એવું એસ્ટેબ્લિશ કરી શકીએ કે આ જે બજારમાં મળે છે એના કરતાં કંઈક એમાં વધુ ફાયદો થાય છે, કાં તો કોઈપણ રીતે પેશન્ટને એનાથી વધુ લાભ થવાનો છે. જી. તો ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ વિટામિન B12ની ડેફિશિયન્સી ઘણા લોકોને હોય છે, અને B12 ડેફિશિયન્સી ખાસ કરીને જે લોકો નોન વેજીટેરિયન ફૂડ ના ખાતા હોય એટલે વેજીટેરિયન્સને વધારે થાય છે. અને B12 ડેફિશિયન્સીથી ઘણા બધા રોગ થઈ શકે છે. તો એને મારવા માટે એક નવી અમારી દવા આવવાની છે કે જેથી B12 ડેફિશિયન્સી બહુ સહેલાઈથી 10 જ દિવસમાં રિવર્સ થઈ શકે. એવા ઘણા બીજા આવા સંશોધનો છે કે જે દુનિયામાં પહેલી વાર બનશે, અને આ બધા જ સંશોધનની અમે દુનિયામાં દરેક લગભગ 99 દેશોમાં પેટન્ટ ફાઇલ કરીએ છીએ, જેમાં યુરોપ, અમેરિકા, જાપાન બધા જ દેશ આવી જાય છે. કેતનભાઈ, આજે અમદાવાદમાં બની છે તો અમદાવાદમાં આગળનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર કેવું હશે, શું કહેશો? અમદાવાદનું તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આમ પણ જાણીતું છે. અમદાવાદની જે કોલેજ હતી, LM કોલેજ ઓફ ફાર્મસી, એ 50 વર્ષ પૂરા થઈ ગયા છે, અને કદાચ ઇટ હેઝ બીન લાઈક અ ફાઉન્ટન હેડ કે જેને લીધે આટલો બધો અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે. અમે હવે આ ઇનોવેશનની શરૂઆત કરી દીધી છે, અને મને ચોક્કસ લાગે છે કે બીજી કંપનીઓ પણ અમદાવાદની છે જે ઇનોવેશન કરશે અને અમદાવાદનું નામ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલી ઊંચું લાવશે. મનસુખભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપે માટીનું રેફ્રિજરેટર બનાવેલું છે, માટીની તવી બનાવેલી છે, અને હવે આપ માટીનું મકાન બનાવવાની ઈચ્છા ધરાવો છો, તો માટીનું મકાન બનાવવા માટે કઈ રીતે આપના પ્રયાસો થઈ રહ્યા છે અને કઈ રીતે આપ આ મકાન બનાવવા માંગો છો, તેમાં શું ખાસિયત હશે? હું જે મકાન બનાવીશ એ મકાનની અંદર વીજળીનો તારનો ઉપયોગ નહીં કરું, અને ડાયરેક્ટ એના ઉપર ઇલેક્ટ્રિક વગર અંદર ઠંડક પણ આવશે, અને મકાનની અંદર ફેન વગર ઠંડક આવશે, અને ઓટોમેટિક એમ કુદરતી એમ કે હું લાઇટનું ઉત્પન્ન કરવા માગું છું, જેમ કે સોલાર પ્લેટ હોય એ સોલાર પ્લેટ ફિટ કરી અને મકાનની અંદર લાઇટું વીજળી વગરનું મકાન બનાવી શકું. जी, हूँ अनिल भाई आपने पूछवा मांगिश। अनिल जी, ये जो 4 प्रतिभाएं उभर के बाहर आई है फोर्ब्स मैगजीन में जिसने स्थान लिया है, तो आप और गुजरातियों को क्या संदेश देना चाहेंगे? मेरा ये कहना है कि चाहे वो गांव के बहन हो, गांव के भाई हों, जिनके पास कुछ पारंपरिक ज्ञान है या जिन्होंने कुछ नया किया है,
हर ज्ञान की कीमत है और आने वाला समय ऐसा होगा जब ज्ञान की कीमत ही सबसे ज़्यादा होगी। जी। अब ज्ञान अपने आप में महत्वपूर्ण नहीं है, जब उस ज्ञान को विज्ञान के साथ मिलाया जाता है, औपचारिक विज्ञान के साथ मिलाते हैं तो उसके अंदर एक नई ताकत पैदा हो जाती है। हमारा MOU है, हमारा एग्रीमेंट करार है CSIR के साथ, इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च के साथ, तो हम देश की जो श्रेष्ठतम संस्थाएं हैं उनके साथ मिलकर काम कर रहे हैं। आप लोगों की जो सोच है, आपकी जो सूझबूझ है, आपका जो नया चिंतन है, आपका जो पारंपरिक ज्ञान है, उसको घुमाना नहीं है, उसको ख़त्म नहीं करना है। इवन पारंपरिक खाने जो हैं उनसे भी हम नई नई चीज़ें बनाने की कोशिश कर रहे हैं। अपना ठंडला होता है, उसके शरबत बनाया उसके फूल फल से। तो बहुत सारी चीज़ें हैं ऐसी जो आने वाले समय में लोगों को हष्ट पुष्ट रखेंगी, जो लोगों को स्वास्थ्य देंगी, हमारे बच्चों को सीखने के लिए नई नई उमंग पैदा करेगी। और ये सब संभव होगा जो हनीबी नेटवर्क और सृष्टि और सब NIF ने मिलकर हनीबी नेटवर्क के तत्वाधान में पूरे गांव-गांव तक ये संदेश पहुंचाया है कि आपकी समझ, आपकी सूझबूझ, आपका चिंतन, आपकी सृजनशीलता की एक कीमत आने वाले समय में हमसे बांटिए। NIF को लिखिए 150-50 पोस्ट बॉक्स 150-50 वस्त्रापुर अम्बावाड़ी अहमदाबाद में हमारे पास आपकी चिट्ठी आएगी और हम पूरी कोशिश करेंगे कि आपके पास अपने विद्यार्थियों को भेजें, आपसे सीखें, आपके ज्ञान को पूरे हिंदुस्तान में फैलाएं, पूरी दुनिया में फैलाएं। आप हमारे यहाँ के कुछ इनोवेटर साउथ अफ्रीका होकर आए हैं जी। 3 इनोवेटर यहाँ से मैं लेके गया था साउथ अफ्रीका ताकि वहाँ के लोगों की मदद करें। तो हमें अपनी जिम्मेदारी मतलब गुजरात में कई सारी ऐसी प्रतिभा है बहुत जो सारी બહાર प्रतिभा है जिनको આ ढूंढना શકતી है। है। તો અનિલભાઈ, કેતનભાઈ અને મનસુખભાઈ આપ ત્રણે અહીં આવ્યા અને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર। તો આ હતી અમારી વિશેષ રજૂઆત। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાત। નમસ્કાર। प्रस्तुत करता नोकिया स्क्रिबल एप्लीकेशन द्वारा